નમસ્કાર। આજે આપણે તલાટી અને જુનિયર ક્લાર્ક સ્પેશિયલ ગુજરાતની નદીઓનું કન્ફ્યુઝન એના વિશે આપણે કેટલીક માહિતી મેળવીશું। તેમાં નંબર 1 છે કે ગુજરાતની સૌથી મોટી નદી, તેનો સાચો જવાબ આવશે નર્મદા। ત્યાર પછી નંબર 2 છે કે ગુજરાતની સૌથી લાંબી નદી, તેનો સાચો જવાબ આવશે સાબરમતી। નંબર 3 છે કે મધ્ય ગુજરાતની નદીઓમાં સૌથી મોટી નદી, તેનો સાચો જવાબ આવશે મહી નદી। નંબર 4 છે કે ગુજરાતના ત્રીજા નંબરની સૌથી મોટી નદી, તો એનો સાચો જવાબ આવશે મહી નદી। નંબર 5 છે કે ગુજરાતની નદીઓમાં સૌથી મોટી નદી, તેનો સાચો જવાબ આવશે નર્મદા। નંબર 7 છે કે સૌથી વધુ જિલ્લામાં પસાર થતી એકમાત્ર નદી, તેનો સાચો જવાબ આવશે સાબરમતી નદી। તો ખાસ આપણે યાદ રાખીશું। ત્યારબાદ આગળ જોઈએ કે સૌરાષ્ટ્રની નદીઓમાં ઉત્તર તરફ વહેતી અને કચ્છના નાના રણમાં સમાતી સૌથી મોટી નદી, તેનો સાચો જવાબ આવશે કેરી નદી। ત્યાર પછી 9મો પ્રશ્ન છે કે ગુજરાતમાંથી નીકળતી અને ગુજરાતમાં સમાઈ જનારી સૌથી મોટી નદી, તેનો સાચો જવાબ આવશે ભાદર નદી। ત્યારબાદ નંબર 10 જોઈએ કે સૌરાષ્ટ્રમાંથી વહેતી અને અરબ સાગરને મળનારી સૌથી મોટી નદી, તેનો સાચો જવાબ આવશે ભાદર નદી। 11મું છે કે સૌરાષ્ટ્રની બીજા નંબરની સૌથી મોટી નદી અને ગુજરાતની છઠ્ઠા નંબરની મોટી નદી, તેનો સાચો જવાબ આવશે શેત્રુંજય નદી। ત્યારબાદ 12મો પ્રશ્ન જોઈએ કે ખંભાતના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી, તેનો સાચો જવાબ આવશે શેત્રુંજય નદી। 13મો પ્રશ્ન જોઈએ કે કચ્છના અખાતને મળનારી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી, તેનો સાચો જવાબ આવશે આજી નદી। તો આપણે યાદ રાખીશું। ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રની સૌથી મોટી કુંવારિકા નદી, તેનો સાચો જવાબ આવશે મચ્છુ નદી। બરાબર, તો એ પણ આપણે યાદ રાખીશું। ત્યારબાદ 15મો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રના જળ પરિવહન તંત્રનો આકાર, બરાબર, કે સૌરાષ્ટ્રના જળ પરિવહન તંત્રનો આકાર કેવો છે, તો એનો સાચો જવાબ આવશે ત્રિજ્યાકાર। બરાબર, કે સૌરાષ્ટ્રના જળ પરિવહન તંત્રનો આકાર એ ત્રિજ્યાકાર છે। ત્યારબાદ 16મો પ્રશ્ન જોઈએ કે વાત્રક નદીનું પ્રાચીન નામ, તો એનો સાચો જવાબ આવશે વાત્રગ્ની અથવા તો વેદવતી। ત્યારબાદ 17મો પ્રશ્ન જોઈએ કે બનાસ નદીનું પ્રાચીન નામ, તેનો સાચો જવાબ આવશે પર્ણાસા। ત્યારબાદ 18મો પ્રશ્ન જોઈએ કે સરસ્વતી નદીનું પ્રાચીન નામ, તેનો સાચો જવાબ આવશે અર્જુના। 19મો પ્રશ્ન જોઈએ કે સાબરમતીનું પ્રાચીન નામ, બરાબર, કે સાબરમતીનું પ્રાચીન નામ, તેનો સાચો જવાબ આવશે સાબરમતી। ત્યારબાદ 20મો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદીનું પ્રાચીન નામ, તેનો સાચો જવાબ આવશે રેવા, અમરકોશકારે અને સમોદભવા। તો આ નર્મદા નદીના પ્રાચીન નામ છે। 21મો પ્રશ્ન જોઈએ કે પૂર્ણા નદીનું પ્રાચીન નામ, તેનો સાચો જવાબ આવશે પૂર્ણિમા। ત્યારબાદ 22મો પ્રશ્ન જોઈએ તો સૂર્યપુત્રી તરીકે જાણીતી નદી, તેનો સાચો જવાબ આવશે તાપી નદી। ત્યારબાદ 23મો પ્રશ્ન છે કે મગરોની નદી તરીકે જાણીતી નદી, તેનો સાચો જવાબ આવશે વિશ્વામિત્રી નદી। ત્યારબાદ 24મો પ્રશ્ન જોઈએ કે મૈકલ કન્યા તરીકે જાણીતી નદી, તેનો સાચો જવાબ આવશે નર્મદા નદી। ત્યારબાદ 25મો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રની ગંગા તરીકે જાણીતી નદી, તેનો સાચો જવાબ આવશે ભાદર નદી। બરાબર, કે ભાદરને સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખવામાં આવે છે। 26મો પ્રશ્ન જોઈએ કે કિરાત કન્યા તરીકે જાણીતી નદી, તેનો સાચો જવાબ આવશે હાથમતી નદી। બરાબર, તો આ ખાસ આપણે યાદ રાખીશું કે કિરાત કન્યા તરીકે જાણીતી નદી કઈ છે, તો સાચો જવાબ આવશે હાથમતી નદી। ત્યારબાદ હવે 27મો પ્રશ્ન જોઈએ કે હિરણાક્ષી અથવા, બરાબર, કે હિરણાક્ષી અથવા તો હરણી નદી તરીકે જાણીતી નદી, તેનો સાચો જવાબ આવશે હરણાવ નદી। બરાબર। 28મો પ્રશ્ન જોઈએ કે ઉમરાળા તાલુકા એટલે કે ભાવનગરની લોકમાતા, બરાબર, કે ઉમરાળા તાલુકા એટલે કે ભાવનગરની લોકમાતા તરીકે કઈ નદી પ્રખ્યાત છે, તો રંગોળી નદી। ખાસ આપણે યાદ રાખવાનું કે જે ભાવનગર કે ઉમરાળા તાલુકાની જે લોકમાતા તરીકે પ્રસિદ્ધ છે, તો એવી નદી છે રંગોળી નદી। ત્યારબાદ 29મો પ્રશ્ન જોઈએ કે નર્મદા નદીનું પ્રાચીન નામ, તો રેવા, અમરકોશકારી અને સમોદભવા, કે જે નર્મદા નદીનું પ્રાચીન નામ છે। 30મો પ્રશ્ન જોઈએ કે પૂર્ણા નદીનું પ્રાચીન નામ, તેનો સાચો જવાબ આવશે પૂર્ણિમા। 31મો પ્રશ્ન જોઈએ કે સૂર્યપુત્રી તરીકે જાણીતી નદી, તેનો સાચો જવાબ આવશે તાપી નદી। 32મો પ્રશ્ન છે કે મગરોની નદી તરીકે જાણીતી નદી, તેનો સાચો જવાબ આવશે વિશ્વામિત્રી। બરાબર, કે વિશ્વામિત્રી નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે। બરાબર, તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે। ત્યારબાદ 33મો પ્રશ્ન જોઈએ કે મૈકલ કન્યા તરીકે જાણીતી નદી, તેનો સાચો જવાબ આવશે નર્મદા નદી। બરાબર, નર્મદાને મૈકલ કન્યા તરીકે પણ ઓળખવામાં આવે છે। બરાબર, મૈકલ કન્યા તરીકે આ જે નર્મદા નદી છે, એ નર્મદા નદી એ મૈકલ કન્યા તરીકે જાણીતી નદી છે। ત્યારબાદ 33મો પ્રશ્ન જોઈએ કે સૌરાષ્ટ્રની ગંગા તરીકે જાણીતી નદી, તો ભાદર, ભાદર એ સૌરાષ્ટ્રની ગંગા તરીકે ઓળખાતી એક નદી છે।
ત્યારબાદ 34મો પ્રશ્ન જોઈએ કે કિરાત કન્યા તરીકે જાણીતી નદી, તો એનો સાચો જવાબ આવશે હાથમતી નદી, બરાબર કે હાથમતીને કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 35મો પ્રશ્ન જોઈએ કે હિરણાક્ષી અથવા તો હરણી નદી તરીકે જાણીતી નદી, તો એનો સાચો જવાબ આવશે હરણાવ, બરાબર કે હરણાવ નદીને હિરણાક્ષી અથવા તો હરણી નદી તરીકે ઓળખવામાં આવે છે. 36મો પ્રશ્ન છે કે ઝવેરચંદ મેઘાણીએ અબોલા રાણીની ઉપમા આપેલ નદી, બરાબર કે જે ઝવેરચંદ્ર મેઘાણી હતા કે જેને અબોલા રાણીની ઉપમા આપેલી નદી કઈ છે, તો એનો સાચો જવાબ આવશે રાવલ નદી, બરાબર કે રાવલ નદીને જે ઝવેરચંદ્ર મેઘાણી છે એ ઝવેરચંદ્ર મેઘાણીએ અબોલા રાણીની ઉપમા આપી હતી. ત્યારબાદ 37મો પ્રશ્ન જોઈએ કે ભાદર નદી પર બનેલ ગુજરાતી ચલચિત્ર, બરાબર કે ભાદર નદી પર બનેલું ગુજરાતી ચલચિત્ર કયું હતું, તો એનો સાચો જવાબ આવશે ભાદર તારા વહેતા પાણી, બરાબર કે ભાદર તારા વહેતા પાણી નામનું જે ચલચિત્ર હતું એ ભાદર નદી પર બનેલું ચલચિત્ર છે. ત્યારબાદ 38મો પ્રશ્ન છે કે ભાદર તારા વહેતા પાણી ગુજરાતી ચલચિત્રના દિગ્દર્શક, બરાબર કે ભાદર તારા વહેતા પાણી એ ગુજરાતી ચલચિત્રના દિગ્દર્શક કોણ હતા, તો એનો સાચો જવાબ આવશે રામદીકલાલ બી શાહ, બરાબર. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ હવે 39મો પ્રશ્ન જોઈએ કે હિરણ, સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ, બરાબર કે હિરણ, સરસ્વતી અને કપિલા નદીનો ત્રિવેણી સંગમ ક્યાં જોવા મળે છે, તો એનો સાચો જવાબ આવશે ગીર સોમનાથની અંદર, બરાબર કે ગીર સોમનાથમાં આ હિરણ, કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. ત્યારબાદ 40મો પ્રશ્ન જોઈએ કે હિરણ, સરસ્વતી અને કપિલાના કિનારે આવેલા ધાર્મિક સ્થળો, બરાબર કે હિરણ, સરસ્વતી અને કપિલા નદીને કિનારે આવેલા ધાર્મિક સ્થળો કયા કયા છે, તો એનો સાચો જવાબ આવશે મોક્ષ પીપળો, ભાલકા તીર્થ અને પ્રભાસ પાટણ. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે હિરણ, સરસ્વતી અને કપિલા નદીને કિનારે આવેલા જે ધાર્મિક સ્થળો છે કે જેમાં મોક્ષ પીપળો, ભાલકા તીર્થ અને પ્રભાસ પાટણ છે, બરાબર એ ધાર્મિક સ્થળો છે. ત્યારબાદ હવે 41મો પ્રશ્ન જોઈએ કે આર્યવ્રતની 3 પવિત્ર નદીઓની એક નદી, બરાબર કે આર્યવ્રતની 3 પવિત્ર નદીઓમાંની એક નદી, તો એનો સાચો જવાબ આવશે સરસ્વતી નદી. ત્યારબાદ 42મો પ્રશ્ન છે કે પૌરાણિક સમયમાં ગુજરાત અને કાઠિયાવાડના પ્રદેશને જુદા પાડતી નદી, બરાબર કે પૌરાણિક સમયમાં ગુજરાત અને કાઠિયાવાડના પ્રદેશને જુદા પાડતી નદી કઈ છે, તો એનો સાચો જવાબ આવશે સરસ્વતી નદી. આ જે સરસ્વતી નદી છે કે જે પૌરાણિક સમયમાં ગુજરાત અને કાઠિયાવાડના પ્રદેશને જુદી પાડતી નદી હતી. ત્યારબાદ 43મો પ્રશ્ન જોઈએ કે બનાસ અને રૂપેણ નદીની ડાબા કાંઠાની સહાયક નદી કઈ છે, બરાબર કે બનાસ અને રૂપેણ નદીની ડાબા કાંઠાની સહાયક નદી, તો એનો સાચો જવાબ આવશે ખારી નદી. ત્યારબાદ 44મો પ્રશ્ન જોઈએ કે ભાવનગરના ગૌરીશંકર તળાવને પાણી પૂરું પાડતી નદી કઈ છે, બરાબર કે ભાવનગરની અંદર આવેલું જે ગૌરીશંકર તળાવ છે એ ગૌરીશંકર તળાવને પાણી પૂરું પાડતી નદી કઈ છે, તો એનો સાચો જવાબ આવશે માલેશ્રી નદી, બરાબર કે માલેશ્રી નદી એ જે છે કે ભાવનગરની અંદર જે ગૌરીશંકર તળાવ છે એ ગૌરીશંકર તળાવને પાણી પૂરું પાડે છે, બરાબર કે બીકડા કેનાલ દ્વારા પાણી પૂરું પાડે છે. ત્યારબાદ 45મો પ્રશ્ન જોઈએ કે ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ, બરાબર કે ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ કઈ છે, તો એનો સાચો જવાબ આવશે કે બનાસ, સરસ્વતી અને રૂપેણ કે જે ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ છે, બરાબર કે બનાસ, સરસ્વતી અને રૂપેણ કે જે ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ છે. ત્યારબાદ 46મો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રની રૂપેણ, ગીરની રૂપેણ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે, તેનો સાચો જવાબ આવશે ગીરના જંગલો, બરાબર કે સૌરાષ્ટ્રની રૂપેણ નદીનું ઉદ્ગમ સ્થાન કે જે ગીરના જંગલો છે કે જે ગીરના જંગલોમાંથી નીકળે છે. ત્યારબાદ 47મો પ્રશ્ન જોઈએ કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી, બરાબર કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી કઈ છે, તેનો સાચો જવાબ આવશે બનાસ નદી, બરાબર કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી કુંવારિકા નદી તો બનાસ નદી એનો સાચો જવાબ આવશે. ત્યારબાદ 48મો પ્રશ્ન જોઈએ કે બનાસ નદી પર દાંતીવાડા બંધનું બાંધકામ કોણે કરાવ્યું હતું, બનાસ નદી પર જે દાંતીવાડા બંધ છે એ દાંતીવાડા બંધનું બાંધકામ તો બળવંતરાય મહેતાના સમયમાં થયું હતું. ખાસ આપણે યાદ રાખીશું કે બનાસ નદી પર દાંતીવાડા બંધનું બાંધકામ એ બળવંતરાય મહેતાના સમયમાં આ દાંતીવાડા બંધ બન્યો હતો. 49મો પ્રશ્ન જોઈએ કે કપિલ મુનિ, બરાબર કે કપિલ મુનિ અને પરશુરામે પોતાના માતાનું શ્રાદ્ધ કર્યું તે નદી, બરાબર કે જે કપિલ મુનિ અને જે પરશુરામ હતા એ કપિલ મુનિ અને પરશુરામે પોતાની માતાનું જે શ્રાદ્ધ કર્યું હતું તેવી નદી તો એ સરસ્વતી નદી કે જે માતૃગયા સિદ્ધપુર પાસે આવેલી છે, બરાબર. તો આ પણ આપણે ખાસ યાદ રાખવાનું છે કે જે કપિલ મુનિ અને જે પરશુરામ હતા કે જેમણે પોતાની માતાનું શ્રાદ્ધ કર્યું હતું તેવી નદી કે જે સરસ્વતી નદી છે, માતૃગયા પાસે સિદ્ધપુર પાસે આવેલું છે.
ત્યારબાદ આપણે 50મો પ્રશ્ન જોઈએ કે મુક્તેશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર જે નદીના કિનારે આવેલ છે તે નદી તો સરસ્વતી નદી. ખાસ આપણે યાદ રાખવાનું છે કે મુક્તેશ્વર મહાદેવનું મંદિર પૌરાણિક મંદિર જે નદીના કિનારે આવેલ છે તે નદી તો સરસ્વતી નદી. ત્યારબાદ 51મો પ્રશ્ન જોઈએ કે ભાઠાના પ્રદેશનું નિર્માણ કરતી નદી તો એનો સાચો જવાબ આવશે સાબરમતી નદી. બરાબર કે ભાઠાના પ્રદેશનું નિર્માણ કરતી નદી તો સાબરમતી નદી એનો સાચો જવાબ આવશે. ત્યારબાદ આપણે 52મો પ્રશ્ન જોઈએ કે સાબરમતીના શરૂઆતના ભાગનું નામ. બરાબર કે સાબરમતીના શરૂઆતના ભાગનું નામ તો એનો સાચો જવાબ આવશે સાબર એટલે કે વાંકડ. ત્યારબાદ 53મો પ્રશ્ન જોઈએ કે પ્રાંતિજની ઉત્તરે સાબર અને હાથમતી નદી ભેગી થઈ અને બનતી નદી તો સાબરમતી નદી. બરાબર કે પ્રાંતિજની ઉત્તરે સાબર અને હાથમતી નદી બંને ભેગી થઈ અને જે નદી બની તો એ સાબરમતી નદી બની હતી. ત્યારબાદ 54મો પ્રશ્ન છે કે 7 નદીઓનું ઉદ્ગમ સ્થાન. બરાબર કે 7 નદીઓનું સંગમ સ્થાન. બરાબર 7 નદીઓ જેમ ભેગી થાય છે તો 7 નદીઓનું સંગમ સ્થાન તો એ ક્યાં ગાડી છે તો વૌઠા પાસે આપણને 7 નદીઓનું સંગમ સ્થાન જોવા મળે છે. ત્યારબાદ 55મો પ્રશ્ન જોઈએ કે વૌઠા મુકામે ભેગી થતી 7 નદીઓ. બરાબર કે વૌઠા મુકામે કઈ કઈ 7 નદીઓ ભેગી થાય છે તેનો સાચો જવાબ જોઈએ તો હાથમતી, માઝમ, સાબરમતી, મેસવો, વાત્રક, ખારી અને સેઢી. તો વૌઠા મુકામે આ 7 નદીઓ આપણને ભેગી થતી જોવા મળે છે કે હાથમતી, માઝમ, સાબરમતી, મેસવો, વાત્રક, ખારી અને સેઢી. આ 7 નદીઓ એ વૌઠા મુકામે એનો સંગમ સ્થાન જોવા મળે છે. ત્યારબાદ 56મો પ્રશ્ન જોયો કે હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી 3 નદીઓનો સંગમ થઈ બનતી નદી તો એનો સાચો જવાબ આવશે હરણાવ જે ખેડબ્રહ્માની અંદર આવેલી છે. બરાબર ખેડબ્રહ્મામાંથી પસાર થાય છે કે હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી 3 નદીઓનો સંગમ થઈ બનતી નદી તો હરણાવ જે છે ખેડબ્રહ્માની અંદર આપણને જોવા મળે છે. તો આજે આપણે 1 થી 56 સુધીના પ્રશ્નોની માહિતી મેળવી છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળના પ્રશ્નોની માહિતી મેળવીશું. જો આપણને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં. તેમજ આવા નવા વિડીયો મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ ટીચ ટુ સોલ્વ ઓફિશિયલ ને આજે જ સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. થેન્ક યુ.